નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો માવઠા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। 31 થી 4 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે માવઠું। કયા ભાગોની અંદર વધુ શક્યતાઓ છે? ઝાપટાથી માંડીને હળવા છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના। તો કયા વિસ્તારને માવઠું અસર કરશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઉનાળો ભરચક જામ્યો છે, એવામાં ફરી ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ઘણા બધા મોડેલો દર્શાવી રહ્યા છે તે મુજબ ચોક્કસપણે ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે। હાલના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 થી 42ની રેન્જમાં યથાવત જોવા મળશે। ત્યારબાદ મિત્રો 31 તારીખથી ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। 31, 1, 2, 3 અને 4 એમ 4-5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। ઘાટા વાદળો જોવા મળશે, એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સંભાવના રહેલી છે, જેને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ ખાસ કરીને ખેડૂતોના પાક બગાડે તેવો વરસાદ, ઝાપટા તેવા પડી શકે છે। હાલના અનુમાન પ્રમાણે અમુક જગ્યાએ છાંટછૂટ પડશે તો અમુક જગ્યાએ હળવા ઝાપટા, અમુક જગ્યાએ મંડાણી એટલે કે મંડાણી વરસાદ જે ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે તે મુજબના ઝાપટા, તો 1-2 વિભાગોની અંદર ભારે ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। આમ જોવા જઈએ તો ખાસ કરીને વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગો, સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર જેવા ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગો જેમાં રાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, અડેસર, નખત્રાણા જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વમાં કોઈ માવઠુંની શક્યતા હાલના અપડેટ મુજબ જોવા મળતી નથી। 1-2 ભાગોની અંદર છાંટછૂટ થઈ શકે છે, બાકી ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને ખેડૂત ભાઈઓ સાવચેત રહેજો, ચોક્કસપણે માવઠું થાય તેવા પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે। હાલ આમાંથી છુટકારો ગુજરાતને નહીં મળે, ચોક્કસપણે માવઠાનો માર ગુજરાતના અનેક ભાગોની અંદર જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો અત્યારે 40 થી 42ની રેન્જમાં જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં 1 થી 1.5 ડિગ્રીનો અમુક ભાગોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ એ સામાન્ય ઘટાડો કહી શકાય। બાકી ગુજરાતની અંદર તાપમાન હાલ તો ઊંચું જાય તેવી પણ સંભાવના જણાતી નથી। આ મુજબનું હવામાન આગામી દિવસમાં જણાશે।